રિવરફ્રન્ટ ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ખુલ્લો મૂકશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહેશે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતાં એક વિશેષ પ્રદર્શન રાખવામાં આવશે. 13 થી 23 નવેમ્બરના રોજ ઇવેન્ટ સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશનનું સંયુક્ત આયોજન છે. 100થી વધુ સાહિત્યકારો અને 300 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. સ્કૂલ બોર્ડ દ્વારા દરરોજ પ્રતિસ્પર્ધાને તેમાં 1 લાખનું ઇનામ આપવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે મેયર પ્રતિભાજન, તેમને સાંભળો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વાંચે ગુજરાતના પ્રણેતાના માર્ગદર્શન હેઠળ અને આપણા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે આ આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આની સાથે સાથે જ આજે આ ફેસ્ટિવલમાં નામી લેખકો સાહિત્યકારોનો વાચકો સાથે સીધો સંવાદ રહેશે. આ બુક ફેસ્ટિવલમાં લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના વિવિધ આકર્ષણોનો પણ સમાવેશ છે અને એમાં 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ રહેશે અને તમામે તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે અને બુક ફેરના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત ગુજરાતી લેખકો ઉપસ્થિત લોકોનું માર્ગદર્શન પણ કરશે અને વધારેથી વધારે જે એમાં જે લોકોનો નાગરિકોનો પ્રતિસાદ અને ઘસારો વધારેથી વધારે રહેવાનો જ છે. એના લીધે જે આપણે 13 નવેમ્બરથી 21 નક્કી કરીથી આનાથી વધારીને 2 દાડા આ બુક ફેસ્ટિવલ વધારવામાં પણ આવી રહ્યું છે. એની સાથે સાથે જે આપણું ફ્રૂટ ફેસ્ટિવલ છે એનો જે એ 13 તારીખથી 16 નવેમ્બર સુધી છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાદ સાથે સંકળાયેલી પરંપરા, વૈજ્ઞાનિકતા, સંસ્કૃતિ અને ગેસ્ટ્રોનોમીના આધુનિક વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો છે. એની સાથે સાથે સૌએ નગરજનોને અપીલ કરું છું કે આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફેસ્ટિવલનો વધારેથી વધારે સંખ્યામાં લોકો આવે અને એનો લાભ લે. અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ છે, ગૌરાંગભાઈ પ્રજાપતિ છે અને સમસ્ત પદાધિકારીઓની સાથે સૌએ અધિકારીઓની સાથે આજે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને સૌએ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સાંભળ્યા મેયર પ્રતિભાજને. તેમણે કહ્યું કે સ્કૂલ બોર્ડ દ્વારા દરરોજ પ્રતિસ્પર્ધા કરવામાં આવશે. બુક ફેસ્ટિવલમાં 3 વય જૂથના વાચકો માટે બનાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી આ સ્ટોલ ખુલ્લા રહેશે. નેશનલ બુક ટ્રસ્ટના સ્ટોલ પર 10% વળતર આપવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.